જો અમારે હવે જવાનું છે પ્રસાદી લેવા અને અમારા ભાઈ ગાયબ થઈ ગયા મળતા નથી ક્યાં ગોતવા જો ભાભી ફોન કરે પણ ફોન ઉપાડતો નથી અને તડકો અમે અમારી પ્રોપર્ટીનું ધ્યાન રાખવું પડે રાખવું પડે તડકો તો એવો છે ને પણ આંખ્યું જ નથી ખુલતી બધે જ વધારે અમારે સેતુબેન જ લાગે જો અહીંયા જો પતિદેવ ની રાખ્યું ઠામુકી ખુલતી આમ ખુલતી જ નથી પણ હા ઠામુકી નથી ખુલતી સુગંધ આવે છે બિરયાની સુગંધ તો લઈને ધરાઈ જાય એવી આવે છે ભજીયાની હાલો હાલો ક્યાં સુગંધ આવે છે કેવી આવે સાચી વાત છે લાલ ચલો બોલ શું ખાવા જવાનું છે આપણે શું ખાવાનું ચલો ભજીયા બનાવે જો કેવી રીતે બનાવે છે ખાવાનું મન થઈ જાય એમ બને તો પણ ભજીયા તો હાલો તે આપણે હવે થોડીક પેટ પૂજા કરી લઈએ ભૂખ તો બહુ લાગી છે ને ડીશ ખાઈ એવી કે સુગંધ એવી આવશે ને તો રહેવાતું નથી ને ખાઈ જ લેવી અને આ ફેનું ભાઈ જો અમારે મોઢું આમ રાખીને ખાવા મળ્યા ચાલો તો આપણે ખાઈ લેવી અહીંયા મારી મમ્મીએ કરી દીધું છે ખાવાનું ચાલુ જો ખાવા માંડી ગયા છે તીસું રહેતી નથી તડકો એવો લાગે છે બધા જો હગાવાળા ભેગા થઈ ગયા છે તીસ ફેનું જો રમકડા લઈને જો બેહી ગયો છે એવો મેળો તડકાનો જામ્યો છે એવો મેળો તડકાનો જામ્યો છે ને આમ જો માણા કીડ્યું ઘોડે આમ ક્યાંય હમાતા નથી લબાસ આમ જો પણ મારી મમ્મીને જ દાખતો પણ લબાસ એટલા લઈ લીધા બે ઠેલા એક ઠેલા બે ઠેલા રમકડા ભરવાડ્યા છે મમ્મી અને આમ જો પબ્લિક જો તડકાની બધી પબ્લિક લંઘાઈ ગઈ છે હા સેતું મોઢું થાવ નાનું થઈ ગયું કાળું થઈ ગયું બે વીસમાં થઈ ગયું મારી મમ્મી જો કાળા કાળા થઈ ગયા નકર બહુ રૂપાળા છે મારી મમ્મી પણ તડકાના કાળા થઈ ગયા છે અને મારો ફેનો થાવ લંઘાઈ ગયો ફૂલડાઈ જેવો બિચારો અરે પતિ દેવ તો કાળા હતો એમાં હાવ એટલે હાવ ડામરના ટીપણું થઈ ગયું આ તો કીડિયું ઘોડે રૂમ ઝૂમ છે પણ ગાડીયું રિક્ષાયું 4-wheeler આ જો ચેતું જો આમ જો ગાંડી થઈ એમ દોડવા મળી પણ કામા કેમ છે ઓનલાઈન મૂકો આપણે રમતા જૈનબેન નો ફોટો તાર બે શબ્દ કહેવા કહી દીધું બે શબ્દ બોલો આકાશભાઈ બે શબ્દ બોલો ના નહીં બોલે કે મૂડમાં નથી કેમ કે એટલી ગરમી લાગી ગઈ છે ને તો એમની ભાન ભૂલી ગયા છે કેવું પબ્લિક લટર પટર કીડિયું ઘોડે ઉભરાણું છે માણા ને કેવી ટ્રાફિક કેવી ગળદી તમે જોવો તો ખરા મારી ગાડી નથી હાલતી કેવું માણા જો એવી ગરમી છે ને બફારાના બફાઈ ગયા બોલો બટેકા ઘોડે માણા એટલી ગરમી થાય છે આમ જો અમે તો હાલીને આયા ને ઠેઠ ગાડી ચડાવી દીધી હો ઉપર કેવું માણ ગરમીનું કેવું જાય છે કાંઈ આવ્યો એવું લાગે એવું હોય કાંઈ બીજું બોલતા નહીં વિડીયો સારું આ રિયલ અવાજમાં મૂકવાનું જડેશ્વર મહાદેવ દર્શન કરી લો મિત્રો બધા અહીંથી દર્શન કરાવી દો તમને દૂરથી ન જો તો નીચેથી નાલીને જાય છે જો તો ખરું તમે જો મહાદેવ ની ધજા ચડાવી દીધી છે મહાદેવની ને ગાડીમાંથી અમે નીકળી ગયા છે બારા
અરે અરે આમ જો તડકો પણ જડેશ્વર મહાદેવનું મંદિર ગાડી છે આ બાજુ ઉભી રહે છે કેવી ગરમી છે ગરમી તો કેવી છે બધે કથા લાગતી હોય ને વધારે તો અમારે એસી માં મેડમ રે ની જ લાગે તો માંડ માંડ તડકામાં રહી શકે એસી માં રહેલા રહ્યા ને એટલે અને આ અમારે તો ફૂલ ડિગ્રી ને એસી માં રહેલા લટર પટર તો બટેકાની જેમ બફાઈ ગયા હા બટેકા બફાઈ જાય ને એમ બફાઈ ગયા અને ટીશ્યુ રે ને ટીશ્યુ ટમેટા જેવી થઈ ગઈ એના ગાલ જોવો તિસ્તાર ગાલ બતાય તો ટમેટા જેવા જો ટમેટા જોઈ લો ને ટીશ્યુ ગાલ જોઈ લો હરખાત છે બે એટલો તડકો લાગ્યો પણ તો ફોર્મમાં ટીશ્યુ બધે કરતા વધારે ટીશ્યુ જ છે અમે બધા થોડાક લંગાણ પણ એ નથી લંગાણી જો બધા દર્શન કરી કરીને આવે છે અને અમે જ આવી છીએ પેટ પૂજા કરીને દર્શન કરવા જેમ કે અમને પેલા ભૂખ લાગી હતી એટલે અને મહાદેવ એવું કીધું છે ભૂખ્યા પેટે અમને દર્શન કરવા નહીં હા તો મને ખોટું લાગી જશે એટલે અમે પેલા પેટ ભરી લીધું અને પછી જ આવી છીએ દર્શન કરવા અને બધા પાછા આવે છે ને અમે જ આવી છીએ જો જડેશ્વર મહાદેવ મંદિર આ બે ગયા આના છોડીને જો અમારા ઘનશ્યામ મહારાજ નો છોકરો મમ્મી આરે મોકલાયો ને તો ટીશ્યુ આપી દીધી ફટાફટા કરી નાખ્યા બે ના જો પણ પબ્લિક છે હો હવે મંદિર અંદર જાય છે એન્ટર થઈ ગયા છે અને ટ્રાફિક તો ફૂલ છે જો માણા છે નકરો કેવો મસ્ત સ્વર્ગ જેવો પવન આવ્યો મહાદેવે વાયરો મોકલો ટાઢો છેવડો પડ્યો દરવાજા અંદર જેવો પગ મૂકે એવો આઈને એવું ઘણું રહેવાનું. ને એમ કે અમે એક જ તડકાના લંગાઈ ગયા પણ અહીંયા તો બધા બટેકા કોને બધા લંગાઈ જ ગયા તડકાના વગર તાપે સૂરજના તાપે બધા બફાઈ ગયા તડકામાં જો તડકો દેવો પણ માર તો આંખ્યું નથી ખુલતી એક તો ઝીણી આંખ્યું છે એમાં તડકો આવે ના જો ટીશ્યુ તો જો ટીશ્યુ બટેગીની માંડ આંખ્યું ખુલે ક્યાં ટીશ્યુ જો પાછળનું કેવું મસ્ત બધું આ બાજુ કામ ચાલુ હોય ને એવું લાગે છે રિનોવેશનનું અને આ બીજા ગેટ અંદર જવાનું છે પણ બીજા ગેટ અંદર તો વધારે ગળદી પબ્લિક થતી જાય છે ખવાઈ જતા નહીં હો બાપા ઠંડો પવન આવ્યો અમારા ભાભી તો બ્લોગર જ ભેગા થયા સાંઈ બધા જો એકા બીજી ચલો મેને ભી આપકો લે લિયા મંદિર આવી ગયું છે દર્શન કરી લેજો બધાય મહાદેવનું મસ્ત જડેશ્વર મહાદેવ જો જડેશ્વર મહાદેવનું મંદિર છે અને આ અંદર બધા જો બેઠા હે ભગવાનજી હાલો હવે આપણે જઈએ દર્શન કરવા ચંપલ ઉતાર લઈ